શું આપને ખ્યાલ છે કે વરસાદની ચકાસણી કઈ રીતે થતી હોય છે અને વરસાદનું માપન કઈ રીતે કરવામાં આવે છે? વરસાદની તીવ્રતા કેટલી છે અને વરસાદ કેટલા ઇંચ ખાબક્યો છે તે કઈ રીતે ખબર પડે છે? જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની હવામાન વેધશાળામાં આ સમગ્ર પ્રક્રિયા અંગે ચાલો જાણીએ. અત્યારે આપણી પાસે જોઈએ તો આ છે ઓર્ડિનરી રેન ગેજ છે, જેને આપણે સાદું વરસાદ માપક યંત્ર કહીએ છીએ. આ ઇન્સ્ટ્રુમેન્ટના 5 પાર્ટ હોય છે. તો ફર્સ્ટ છે એ ફનેલ છે, કે જેને આપણે ગોળાકાર ગળણી જેવો ભાગ છે, કે જેને આપણે ફનેલ તરીકે ઓળખીએ છીએ. અને આ ફનેલ દેન રિસીવર, કે જે વરસાદ થાય છે એ આ એક રિસીવર હોય છે, કે જેમાં વરસાદ આપણે કલેક્ટ કરીએ છીએ, કે આને ભેગો થાય છે. એના પછી આખું આ બોડી છે, કે જેને આ સંગ્રહ કરે છે, કે રક્ષણ આપે છે. અને પછી આવે છે બેઝ, કે જે એને બેઝ પૂરું પાડે છે, કે જે તળિયું છે. અને એના પછી છે આ મેઝરિંગ સિલિન્ડર, કે કેટલો વરસાદ થયો છે એ માટે આપણે આ એક મેઝરિંગ સિલિન્ડરનો ઉપયોગ કરીએ છીએ અને મેઝર કરીએ છીએ કે આપણે વરસાદ અત્યારે જે પણ જગ્યાએ છીએ તો એ જગ્યાએ કેટલો મળવાપાત્ર આપણને થયેલો છે. તો સામાન્ય રીતે જોતા હોઈએ તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, કે જેને આપણે સાદું વરસાદ માપક યંત્ર કહીએ છીએ, તો એની જે આ રીમ છે, તો આ રીમ છે એ 127 mm ડાયામીટરની આપણે પ્રમાણિત થયેલી છે, કે જ્યારે પણ આપણે વરસાદ માપક યંત્રનો ઉપયોગ કરીએ સાદું, તો એની જે રીમ છે એ પ્રમાણિત છે કે 127 mm ડાયામીટર તમારી પાસે હોવો જોઈએ. તેમજ આ જે રીમને છે એક બ્રાસ હું આપણે જે બંગડી આકારનો ભાગ છે એને હું આપણે એને કવર કરી લઈએ છીએ. પછી આને જમીનમાં 2 બાય 2 બાય 2 ફૂટનો એક પ્લોટ બનાવી અને એનો ઊંડો ખાડો કરી અને રિસીવરને આપણે રાખવામાં આવે છે. અને જમીનથી આપણે જોઈએ તો આ ઊંચાઈ છે જમીનથી 35 સેન્ટીમીટરની ઊંચાઈ આપણે રાખવાની હોય છે. અને ઉપરનું લેવલ એટલું સમાંતર કરી દેવાનું હોય છે કે જમીનથી આ 35 સેન્ટીમીટર ઉપર આવે. પછી અમુક જગ્યાએ જ્યારે આપણે બીજી જગ્યાએ જો આને સાદું વરસાદ માપક યંત્ર લગાડતા હોઈએ છીએ તો એના માટે બીજા જે ક્રાઇટેરિયા છે એ કે 30 મીટર દૂર હોવું જોઈએ, જે પણ જગ્યા હોય એનાથી ખુલ્લું હોવું જોઈએ. તેમજ કોઈ બિલ્ડિંગ ઉપર આપણે લગાડીએ તો બિલ્ડિંગની આસપાસ લગાડીએ તો બિલ્ડિંગની અથવા તો ઝાડ જે પણ વસ્તુઓ હોય એનાથી 2 ગણી જે ઊંચાઈ હોય એટલું દૂર આપણે આને ખુલ્લી જગ્યામાં આપણે આને લગાડવાનું હોય છે. તેમજ જે આ વરસાદ માપક યંત્રો છે એમાં જે આપણે આ રિસીવરની વાત કરી, તો આ રિસીવર છે, તો આ રિસીવરમાં 200 સેન્ટીમીટર સ્ક્વેર વરસાદ થાય તો એનું આપણે માપન આમાં સંગ્રહ થઈ શકે છે. અને પૂરા ભારતમાં એક દિવસમાં આ 200 સેન્ટીમીટર સ્ક્વેર વરસાદ ક્યાંય મળવાપાત્ર થતો નથી, એટલે આપણે 200 સેન્ટીમીટર સ્ક્વેર છે એક સ્ટાન્ડર્ડ તરીકે લીધેલું છે. અને આના અવલોકનની વાત કરીએ તો આના અવલોકનો દરેક દિવસે એક સવારના સમયે અને બપોર પછીના સમયે અમારા જે લોકલ મીન અહીંનો સમય છે એ મુજબ સવારે અને બપોર બાદ આના અમે અવલોકનો લેતા હોઈએ છીએ. અને કેટલો વરસાદ થયો છે એના મુજબ આ મેઝરિંગ સિલિન્ડરથી આપણે એને વરસાદ નોંધતા હોઈએ છીએ કે કેટલા મિલીમીટર વરસાદ થયો છે. એટલે સામાન્ય રીતે વરસાદ છે મિલીમીટર છે અથવા તો ઇંચમાં આપણે એને એકમ છે કે એની ગણતરી કરતા હોઈએ છીએ. ને વરસાદ છે એ મળવા પાછળ જે આપણે જમીનની ઊંચાઈ અથવા તો એની જાડાઈ છે આના લીધે આપણે એનો જે એકમ છે એ મિલીમીટર અથવા તો આપણે ઇંચ રાખેલો છે. હવે 1 સેન્ટીમીટર કહીએ તો 10 મિલીમીટર જેટલો રેનફોલ આપણને મળે છે. અને જ્યારે ઇંચની વાત કરવામાં આવે તો 25 મિલીમીટર વરસાદ જ્યારે આપણે મળવાપાત્ર થાય એને આપણે 1 ઇંચ વરસાદ આપણે કહીએ છીએ. તો આ રીતે આપણે સાદું વરસાદ માપક યંત્રમાં પોતાની રીતે મેન્યુઅલી આપણે વરસાદ છે એ પોતાની રીતે માપવામાં આવે છે. અને જમીનથી આની ઊંચાઈ હોય તો એ 35 સેન્ટીમીટર ઊંચાઈ રાખવામાં આવે છે. અને એનો જે ડાયામીટર છે એ 127 mmનો વ્યાસ એનો રહે એ મુજબનું આપણે આ ઇન્સ્ટ્રુમેન્ટ એક યંત્ર રાખી અને વરસાદનું માપન થાય છે. જે રીતે મેં તમને કીધું કે મેઝરિંગ સિલિન્ડરથી આપણે એનું માપન કરીએ છીએ કે દિવસ દરમિયાન આપણે વરસાદ કેટલો મળવા પામ્યો છે. એટલે જેટલા મિલીમીટર આપણે વરસાદ જે તે વિસ્તારમાં આપણે જ્યાં પણ રેનગેજ અને રેનગેજ કહીએ છીએ કે વરસાદ માપક યંત્ર લગાડેલું હોય તો એ વિસ્તાર માટે આપણે વરસાદ કહી શકીએ છીએ કે આટલા ઇંચ વરસાદ થયો છે. અને અમુક જગ્યાએ આપણે સાંભળતા હોઈએ છીએ કે
આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એને સમતલ રાખવામાં આવે છે અને આ જે સ્ટાન્ડર્ડ છે એ આપણે જમીનથી 35 સેન્ટીમીટરની ઊંચાઈ ઉપર રાખવામાં આવે છે. જો વધારે ઊંચાઈ રાખવામાં આવે તો એમાં જે પવનની અસર થતી હોય છે કે પવન વધારે જેમ જેમ ઊંચાઈ જાય તેમ પવનની અસર થતી હોય છે. તો પવનની અસર થશે તો સાચો વરસાદ આપને મળવાપાત્ર થશે નહીં. કારણ કે પવનને કારણે જે પણ વરસાદ છે એ જે આપણી રીમ છે 127 mm તો એમાં એટલો બધો વરસાદ આવશે નહીં. અમુક વરસાદ છે એ પવનના હિસાબે બહાર નીકળી જશે. એટલે એની જે ઊંચાઈ છે એ મહત્ત્વ ધરાવે છે કે એ જગ્યાએ વરસાદ આપને કેટલો મળે છે.